સ્માર્ટ સ્કૂલના દાવાઓ સામે સવાલ ઉઠાવતા દ્રશ્યો સામે આવ્યા છે। કુબેરનગર વિસ્તારમાં આવેલી વર્ષો જૂની પતરાવાળી સ્કૂલ જર્જરિત પતરા નીચે બેસીને 1500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બનેલા છે। એરપોર્ટ ઓથોરિટી અને પ્રાથમિક શિક્ષણ સમિતિ વચ્ચે સંકલનનો અભાવ છે। એરપોર્ટ નજીક આવેલી હોવાથી શાળાનું રિનોવેશન નથી થઈ રહ્યું। વર્ષો જૂની સમસ્યાને દૂર કરવા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી રહી અને અહીંયા 1500 બાળકો ભણી રહ્યા છે। પતરાવાળી સ્કૂલની નીચે આ છે ગુજરાતની સ્માર્ટ સ્કૂલ। અમદાવાદ મહાનગરપાલિકા એ નગરપાલિકા છે કે જે ખૂબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આગળ ખૂબ કામગીરી કરે છે, પરંતુ શાળાઓની સ્થિતિ અમદાવાદ શહેરમાં કેવી એ જોવું હોય તો કુબેરનગર વિસ્તારમાં આવેલી જે સરકારી શાળા છે, મનપા સંચાલિત જે શાળાઓ છે એના દ્રશ્યો અવશ્ય જોવા જોઈએ। હાલ જે પતરાવાળી સ્કૂલ આપ જોઈ રહ્યા છો એ પ્રાથમિક જે નગર સેવા સમિતિ જે ચલાવે છે એના આ દ્રશ્યો છે। વર્ષો જૂની આ સ્કૂલ છે, પરંતુ આજ દિન સુધી જે સ્કૂલ છે એનું રિનોવેશનનું કામ નથી થયું। એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા વારંવાર એવા દાવાઓ કરે છે, ઉદ્ઘાટનો કરે છે કે જ્યાં જે સ્માર્ટ સ્કૂલો છે એ બની રહી છે, પરંતુ બીજી તરફ જે સ્કૂલ છે જ્યાં 3 માધ્યમોની સ્કૂલ છે, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, પરંતુ તેમ છતાં આ સ્કૂલના દ્રશ્યો આપ જુઓ, હજી પણ અહીં પતરાવાળી સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ છે એઓ ભણવા મજબૂર છે અને જે પતરા છે એમાં પણ કાણા છે। અલગ અલગ જે વર્ગખંડ છે એમાં આ જ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં કાણા છે અને વરસાદમાં અહીંથી પાણી ટપકે છે અને વિદ્યાર્થીઓ ક્યાં બેસે એ સૌથી મોટો સવાલ છે। અહીં લગભગ 1200 થી 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, કારણ કે 3 માધ્યમમાં સ્કૂલ છે જે અલગ અલગ પાળીમાં ચલાવવામાં આવે છે, પરંતુ પતરાવાળી સ્કૂલ છે આની પાછળ વારંવાર જ્યારે રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે એરપોર્ટ ઓથોરિટી, કારણ કે પ્રિમાઇસીસથી એકદમ અડોઅડ આવેલી છે, તો એ એક તરફ સ્કૂલ ઊંચી એનું બાંધકામ થાય એ પ્રકારની મંજૂરી નથી આપી રહી, ત્યારે બીજી તરફ જે એએમસી છે એ પણ આ કક્ષાએ કંઈક શાળા બદલીને કોઈ બીજી જગ્યાએ સ્કૂલ લઈ જવામાં આવે એવા પણ પ્રયત્નો કરતી નથી નજરે પડી રહી। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો આ જે શાળા છે તેમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, પતરાવાળી સ્કૂલની નીચે આ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, આમને સ્માર્ટ સ્કૂલ ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે ગુજરાતમાં અનેક જગ્યાએ સ્માર્ટ સ્કૂલ બની છે, પરંતુ અહીંયા સ્માર્ટ સ્કૂલ બની શકતી નથી। આ સ્કૂલનો વિકાસ થઈ શકતો નથી અને તેનું જે કારણ છે તે એ પ્રકારનું છે કે એરપોર્ટ ઓથોરિટી જે છે, એરપોર્ટની ઓથોરિટી તે એના માટે પરમિશન નથી આપતી। વર્ષો જૂની સમસ્યાને દૂર કરવા માટે કોઈ જ કાર્યવાહી થતી નથી અને આ જે ભૂલકાઓ છે તે પતરાવાળી સ્કૂલમાં ભણવા માટે મજબૂર બન્યા છે અને આ જે શાળા છે તે અમદાવાદમાં આવેલી છે। અમદાવાદ સ્માર્ટ સિટી છે, અમદાવાદમાં ઘણી બધી શાળાઓ સ્માર્ટ છે, પરંતુ આ શાળા સ્માર્ટ સ્કૂલ બનતા રહી ગઈ છે। એરપોર્ટ નજીક શાળા હોવાથી આ શાળાના બાળકોને મુશ્કેલી થઈ રહી છે।